તો ફેમિલી ઘણા સમય પછી આપણો વિડીયો આવે છે. આ વિડીયો છે ને ભાઈ એવો છે ને કે આ ભાઈ છે ને બહુ ઝાઝુ જોખમ કરીને આપણી પાસે મળવા આવ્યા છે. કેટલા કિલોમીટર કાપીને આવ્યા છે? 350 કિલોમીટર કાપીને આવ્યો હું અમદાવાદ સાણંદ. બોલો, અમદાવાદ સાણંદ થી આમ 350 કિલોમીટર કાપીને એ વિશ્વાસથી આવ્યા કે મળશે નહીં મળે કા? હા, એવું અંદરથી એવું થતું હતું ખાડું મળશે કે નહીં મળે. અને રાત રહે તો અમરેલી ની અંદર, અને રાત રહીને પછી સવારમાં અહીંયા પહોંચ્યો 1:30 વાગે અહીંયા પહોંચ્યો હું દિવસે. હા ભાઈ છે ને વિશ્વાસથી આવે એમ, કેમ કે આપણે છે ને કઈ ફ્રી આપણે કઈ લેતા જ નથી, એમ પૈસા લેતા નથી, એમનો જ સેવા કરીએ છીએ. ને ઘણા જે આવે છે ને બધા વિશ્વાસથી આવે છે. ઘણા જે આવે છે બધાને પૂછી લો ને તમારા અગાવાલા કોઈ હોય કે ભાઈ 1 રૂપિયો લે છે, આપણે ફ્રીમાં સેવા કરીએ. તમારે પાસે કઈ લીધું? ના કાંઈ જ નહીં હો. અને તમારે આવું હોય ને તો આઈથી જો ઘડિયાળી ગામમાં ચમકો, અને કામકાજ મસ્ત હોય, મારું કામે કરી નાખ્યું ભાઈ. બાકી જે લેવા વાળા છે એ પૈસા લઈને કામ કરે છે, આપણે ફ્રીમાં સેવા કરીએ છીએ આપણો ટાઈમ બગાડીને. 1 રૂપિયો લેતા નથી ને આ ભાઈ આવ્યા એ ભાઈ આપણા માટે બહુ મોટી વાત છે. 350 કિલોમીટર આપણે ડાયરેક્ટ જવું હોય તોય આપણે વિચારે 100 વખત નક્કી કરીએ કે ભાઈ જાવ કે ન જાવ. ના ભાઈ 350 કિલોમીટર કાપીને આવ્યા એટલે એ બદલ એ ભાઈનો આભાર. તમારું કામ તો થઈ ગયું છે ને ભાઈ? મારું કામ 1 નંબર, અને કામકાજ થઈ ગયું. અને પાછું સ્પ્લેન્ડર લઈને 350 કિલોમીટર કાપી આવ્યો. અમરેલી થી અમારા ભાઈ આવ્યા હતા. એક ભાઈને મેં કોલ કર્યો હતો, અને અમરેલી થી એક ભાઈ આવ્યા ને તો કે 100 કિલોમીટર માં હું થાકી ગયો, ટાંગા દુખવા માંડ્યા. હું 300-350 કિલોમીટર કાપીને આવ્યો તો મારી હાલત કેવી થઈ છે. અને અંદર મનમાં તો એવું હોય ને કે હાલું મળશે કે નહીં મળે, ત્યાં જે હશે ઘરે હશે કે નહીં હોય. આ જો મારું બાઈક ત્યાં પડ્યું, તમને બતાવું એ ભાઈ નું. આ ગાડી છે ને બધું લઈને આવ્યા છે ને આ ભાઈ ની ગાડી છે. 350 કિલોમીટર કાપીને આવ્યા એ બદલ તમારો આભાર ભાઈ. અરે કાંઈ વાંધો નહીં યાર, મારું કામ કરી નાખ્યું, તમારો આભાર. થેન્ક યુ.